કાલે દર્શન કરતા હતા કે નારદજી જ્યારે પૃથ્વીનું પરિભ્રમણ કરતા ચાલતા ચાલતા જતા હતા ત્યારે એમણે એક સ્ત્રીને જોઈ કે જે હાથ ઉપર કરી નારદજીને બોલાવી હતી અને કહેતી હતી કે એક ક્ષણ માટે રોકાઓ. એ સ્ત્રી કોણ હતા? બોલો તો ખરા. પાછા એમની પાસે બે વ્યક્તિ લેટેલા પણ હતા. એ બે લેટેલા વ્યક્તિ કોણ હતા? જ્ઞાન અને વૈરાગ્ય એમના પુત્ર. ઘણી બધી સ્ત્રીઓ એમને પંખા કરતી હતી. એ કોણ હતી? બોલે ગંગાદી નદીઓ. અને જ્યારે ભક્તિ મહારાણીએ દુઃખનું કારણ નારદજીને પૂછ્યું, જુઓ આ જગતમાં દરેકની પાસે સમસ્યાઓ હોય છે. આ જગતમાં આપણી પાસે પણ આપણી સમસ્યા હોય છે, પણ એ સમસ્યાનું નિરાકરણ આપણે કોની પાસે મેળવવા જઈએ છે ને એના ઉપરથી ખબર પડે કે સમસ્યા ઘટવાની છે કે અનેક ગણી વધવાની છે. ઘણી જગ્યાએ સમસ્યાનું સમાધાન લેવા જઈએ પણ એવી જગ્યાએ જઈએ કે નાની સમસ્યા પણ મોટી કરી દઈએ, અને ઘણી જગ્યાએ એવી હોય કે જ્યાં મોટી સમસ્યા પણ આપણને સમસ્યા જેવું ન લાગે એવું સમાધાન આપણને મળે. અને જ્યારે ભક્તિના મનમાં ચિંતા થઈ, એમને લાગ્યું કે નારદજી જેવા સંત સિવાય મારા ચિંતાનું નિરાકરણ કોણ લાવી શકે. અને જ્યારે પૂછ્યું કે ચિંતા એ છે કે પોતે માં છે, બે દીકરા જ્ઞાન અને વૈરાગ્ય ત્રણેક ગુજરાતમાં આવ્યા તો વૃદ્ધ થયા, પણ જ્યાં વૃંદાવનમાં ગયા અને વૃંદાવનમાં ભક્તિ મહારાણી તો 16 વર્ષના યુવા, પણ એમના બંને દીકરાઓ એટલા વૃદ્ધ થઈ ગયા છે કે ઉઠી પણ શકતા નથી. અને પોતાની વાત નારદજીને કહેતા કહ્યું કે કોઈ પણ માં પ્રસન્ન ત્યારે હોય જ્યારે એના બાળકોને પ્રસન્ન જુએ. એ ભલે પીડા ભોગવી લે, એ ભલે વિપત્તિઓ કરી લે, પણ એના બાળકો યદિ પ્રસન્ન છે તો પોતે પણ પ્રસન્ન રહે. અને મારી પીડાનું કારણ એ છે કે હું તો યુવા થઈ ગઈ, પણ મારા બંને દીકરાઓ એટલા વૃદ્ધ થઈ ગયા છે કે ઉઠી પણ શકતા નથી. કૃપા કરી અમારા દુઃખનું કારણ બતાવો. અને નારદજી દુઃખનું કારણ પણ બતાવતા કહ્યું કે જો ભક્તિ મહારાણી, તમારા દુઃખનું કારણ બીજું કાંઈ નહીં, પણ આ દુઃખનું કારણ કલયુગ છે. શું છે? ભાવથી બોલો તો ખરા. અને ત્યારે ભક્તિ મહારાણીએ નારદજીને વિનંતી કાલે કરી હતી કે આપ સંત છો, અને સંત તો વૈદ જેવા હોય. અને વૈદ કોને કહેવાય? જે રોગ તો બતાવે અને સાથે સાથે રોગની દવા પણ બતાવે. તો આપે મને બતાવ્યું કે મારા દુઃખનું કારણ બીજું કાંઈ નહીં, આ કલયુગ છે. તો આ કલયુગ રૂપી રોગથી બચવાનો ઈલાજ શું? જ્યારે જીવનમાં કષ્ટ આવે, જ્યારે જીવનમાં વિપત્તિ આવે, જ્યારે જીવનમાં સંકટ આવે, તો એનાથી બચવાનો ઉપાય શું? ને ત્યારે નારદજીએ કહ્યું કે ભક્તિ મહારાણી, જ્યારે જ્યારે જીવનમાં કષ્ટ આવે તો એ કષ્ટથી બચવાનો ઉપાય હું તમને બતાવું છું. અને ઉપાય બતાવતા નારદજી કહે, શૃણુષ્વ વૈતાલે યુગોયમ દારુણ કલી. આની અંદર રોગ બતાવ્યો કે આ દારૂણ કલી, આ દારૂણ કલિયુગ એ જ તમારા દુઃખનું કારણ છે અને સૌથી મોટો રોગ છે. તો એ રોગથી બચવાનો ઉપાય શું? તેનો ઉપાય બતાવતા અહીંયા નારદજી કહે છે કે જુઓ, વૃથા ખેદાય સેવાને અહો ચિંતા તુરા કથમ શ્રી કૃષ્ણ ચરણાભોજમ સ્મર દુઃખમ ગમીષ્યતિ. જો અહીંયા નારદજી આપણને બતાવે છે ને ભક્તિ મહારાણીને કહે છે કે જ્યારે જ્યારે પણ જીવનમાં કષ્ટ આવે, જ્યારે જ્યારે પણ જીવનમાં વિપત્તિ આવે, જ્યારે જ્યારે પણ જીવનમાં સંકટ આવે, ત્યારે ચિંતાઓનું ચિંતન કરશો તો ચિંતાઓ વધશે, અને કૃષ્ણના ચરણારવિંદનું ચિંતન કરશો તો ચિંતાઓ ઘટશે. શું કહ્યું? જ્યારે જ્યારે પણ જીવનમાં ચિંતા આવે
અને ચિંતાઓનું ચિંતન જેટલું કરશો એટલી ચિંતા વધશે, અને પ્રભુના ચરણારવિંદનું ચિંતન કરશો તો એટલી ચિંતાઓ ઘટશે. હવે સાચે સાચું કહેજો, જ્યારે જીવનમાં ચિંતાઓ આવે છે તો ચિંતાઓનું ચિંતન વધારે કરો છો કે પ્રભુના ચરણનું? સાચે સાચું કહેજો. ચિંતાઓનું. અને ચિંતાઓનું ચિંતન જ્યારે વધારે કરો છો તો ચિંતાઓ વધે છે કે ઘટે છે? ચિંતાઓનું ચિંતન વધારે કરો છો તો ચિંતાઓ ઘટે છે કે વધે છે? આપણે જાણીએ છીએ કે જ્યારે જ્યારે ચિંતા આવે અને ચિંતાઓનું ચિંતન કરીએ તો ચિંતાઓ ઘટતી નથી, ચિંતાઓ વધે છે. તો એ ચિંતાઓ કરવાનું મુકતા કેટલા સમજદાર છે. જે વસ્તુ કામ કરતી હોય એના ઉપર અખતરા થાય, અને જાણતા હોઈએ કે આ વસ્તુ વર્ષોથી કરીએ છે પણ ક્યારેય પણ સક્સેસ થયા નથી, અને તો પણ આપણે એ વસ્તુને મૂકીએ નહીં, તો પછી આપણી ગલતી કહેવાય કે ન કહેવાય? અને એટલા માટે અહીંયા નારદજી કહે છે કે જ્યારે જ્યારે પણ જીવનમાં ચિંતા આવે ને ત્યારે ચિંતાઓનું નહીં, પ્રભુના ચરણોનું ચિંતન કરવાનું. અને ચરણોનું ચિંતન કરવાનું એટલા માટે શું? પ્રભુના શરણે જતા રહેવાનું. જ્યાં સુધી વસ્તુ આપણા હાથમાં હોય આપણા બધા એફર્ટ્સ કરી લેવાના, પણ જ્યારે લાગે કે હવે વસ્તુ બિયોન્ડ અવર કંટ્રોલ છે, આપણા કંઈ કરવાથી થવાનું નથી, ત્યારે પ્રભુના ચરણે શરણાગતિ સ્વીકારી લેવાની, પ્રભુના ચરણે સરેન્ડર થઈ જવાનું. અને પ્રભુના ચરણે સરેન્ડર થઈ જઈએ, જ્યાં સુધી આપણા પ્રયત્ન થતા હતા, આપણી સીમિત શક્તિઓ કામ કરતી હતી, પણ એના ચરણે સરેન્ડર થયા, હવે એની અસીમ શક્તિઓ કામ કરવા લાગશે. જો હું ઘણી વાર કહેતો હોઉં, ઘણી વાર આપણે સાંભળીએ અને આપણે વાંચતા પણ હોઈએ છે કે પ્રભુના શરણે જવું જોઈએ. આ વાક્ય સાચું છે કે ખોટું છે? ફરી એક વાર, પ્રભુના શરણે જવું જોઈએ એમ આપણને બધા કહેતા હોય, તો આ સેન્ટેન્સ સાચું છે કે ખોટું છે? ગુજરાતીમાં ફાવે, સ્વાહિલીમાં નહીં ફાવે. પ્રભુના શરણે જવું જોઈએ, આ વાક્ય સાચું છે કે ખોટું છે? કેટલા કહે છે સાચું છે? બહુ સરસ. તો અહીંયા બેસેલા બધા લોકો એમ કહી રહ્યા છે કે પ્રભુના શરણે જવું જોઈએ. હવે પ્રભુના શરણે જવું જોઈએ, યદિ તમે એમ કહેતા હો તો એ માનવું પડશે કે આપણે પ્રભુના શરણે નથી એટલે જવું જોઈએ. હું તમને પૂછું, આ દુનિયામાં એક નાનોમાં નાનો એવો અણુ પણ નથી જે પ્રભુના શરણે ન હોય. આ જગતમાં એક નાનામાં નાનો રજકણ એવો નથી જે એના શરણે ન હોય. આ જગતમાં આપણો કંટ્રોલ ચાલે છે કે એનો કંટ્રોલ ચાલે છે? આપણે ચાહીએ છીએ એવી રીતે આપણે વર્તીએ છીએ કે એ જેવી રીતે ચાહે છે એવી રીતે આપણે વર્તીએ છીએ? ભાવથી બોલો તો ખરા. તો આ જગતમાં એક પણ એવો અણુ છે કે જે એની શરણે નથી. જ્યારે આખા જગત એની ઈચ્છા પ્રમાણે ઋતુ બદલાય, એની ઈચ્છા પ્રમાણે આપણું શરીરે બદલાય, એમાં આપણો કંટ્રોલ નથી, એનો કંટ્રોલ છે, તો પછી આપણે એના શરણે કહેવાય કે ન કહેવાય? હા કે ના તો પાડ. અને જ્યારે જગતનો પ્રત્યેક અણુ એના શરણે છે અને આપણે એમ કહીએ કે એના શરણે જવું જોઈએ, તો આપણે એમ કહી રહ્યા છીએ કે એને શરણે નથી માટે જવું જોઈએ. તો શરણે જવું જોઈએ એ વાક્ય સાચું છે કે ખોટું છે? શું કીધું સંભળાયું નહીં મને? જો આ જગતમાં છે ને બિલીવ્સ ને તૂટતા એક ક્ષણ લાગે. કઈ વસ્તુ એવી છે કે શરણે નથી, પણ આપણે કહીએ કે આપણે શરણે છીએ. જીવ શરણે હોય તો નિશ્ચિંત થઈ જાય. શરણે હોય તો એના જીવનમાં કોઈ ચિંતા રહે નહીં. શરણે હોઈએ તો મન નિશ્ચિંતા રહે. પણ એવું આપણને થતું કેમ નથી જો શરણે હોઈએ તો? જો વ્યક્તિની 3 પ્રકારની અવસ્થાઓ છે. કેટલા પ્રકારની? પહેલા પ્રકારના જીવ એ કે શરણે છે પણ ખબર નથી. બીજા પ્રકારના જીવો એ શરણે છે, ખબર છે પણ અનુભૂતિ નથી. અને ત્રીજા એ શરણે છે, ખબર પણ છે અને અનુભૂતિ પણ છે. તો આ ત્રણેયમાંથી આપણે કયા?
કેટલા પ્રકારના જીવની વાત કરી મેં? 3 પ્રકારના. પહેલા કયા? શરણે છે તો ખરા પણ ખબર નથી. બીજા પ્રકારના જીવ કયા? શરણે છીએ એ વાત ખબર તો છે, રોજ અષ્ટાક્ષર મંત્ર બોલીએ છે, પણ એની અનુભૂતિ નથી, એટલે જરા કષ્ટ આવે ત્યારે મન વિચલિત થઈ જાય છે કે નહીં? જો શરણે છીએ એ બોલીએ છીએ તો ખરા, પણ એની અનુભૂતિ પણ હોય તો જરાય લૌકિક કસોટી આવે મન વિચલિત થાય? હા કે ના? તો પણ વિચલિત થાય છે. એનો મતલબ એમ કે અનુભૂતિ નથી. અને ત્રીજી અવસ્થા એ કે શરણે છીએ એ વાતની ખબર પણ છે અને અનુભૂતિ પણ છે. અને એટલા માટે અહીંયા નારદજી કહે છે કે પ્રભુના શરણે જઈએ અને પ્રભુના ચરણનો આશ્રય કરી એ ભરોસો કરીએ કે હું આપની શરણમાં છું, અને જ્યારે આપની શરણમાં છું તો મારી ચિંતા મારા કરતા પણ વધારે કરવા વાળા પ્રભુ આપ છો, અને મારી ચિંતા કરવા વાળા મારા કરતા પણ વધારે આપ છો, તો પછી મને શેની ચિંતા? અને જીવ નિશ્ચિંત થઈ જાય. અને નારદજી કહે કે જો ભક્તિ, તમે તો પ્રભુના કેટલા પ્રિય છો. કોઈ વ્યક્તિની પાસે ગમે તેટલું જ્ઞાન હોય પણ ભક્તિ નથી તો ભગવાન ક્યારે પણ એની પાસે આવતા નથી. અને કદાચ કોઈ જીવ એવો છે કે એની પાસે કોઈ આવડત નથી, એની પાસે કોઈ જ્ઞાન નથી, પણ જેના હૃદયમાં ભક્તિ છે તો ભગવાન તો ગોતતા ગોતતા એની પાસે આવે, જેવી રીતે શબરીની પાસે આવ્યા. મોટા મોટા યોગીઓ તપસ્યા કરીને થાકી જાય, પણ એક ક્ષણ માટે પણ એનું સ્મરણ ન થાય. પણ ક્યાંક કોઈ જીવના હૃદયમાં ભક્તિ પ્રગટે તો ભગવાન પાસે જવું પડતું નથી, ભગવાન ગોતતા ગોતતા એના ઘર સુધી પહોંચે.